આ તરફ કેરાના જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અને સતત ટ્રિપિંગ થતા ઉદ્યોગકારોમાં ભારે રોષ ફેલાયો છે। આ સમસ્યાને કારણે અનેક કારખાનાઓમાં ઉત્પાદન પ્રક્રિયા અટકી જતા કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાનો આરોપ લાગ્યો છે। આ અંગે ઇન્ડસ્ટ્રીયલ ઝોનના ઉદ્યોગકારોએ આરોપ લગાવતા કહ્યું કે વારંવાર વીજળી ટ્રીપ થતા સંવેદનશીલ મશીનરીઓને મોટું નુકસાન પહોંચી રહ્યું છે। ખાસ કરીને જે ફેક્ટરીઓમાં વીજળી ગયા પછી ઉત્પાદન પ્રક્રિયા તરત શરૂ થઈ શકતી નથી ત્યાં વધુ મુશ્કેલી પડે છે। સતત ટ્રિપિંગના કારણે મશીનરી બગડતા મેન્ટેનન્સ ખર્ચ પણ વધી રહ્યો છે। લાઇટ જવાના કારણે હજારો કામદારો બેસી રહે છે, જેનાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને ઉદ્યોગકારોને આર્થિક નુકસાન થાય છે। આ સમસ્યાનું સમાધાન કરવા માટે ઉદ્યોગકારોએ યુજીવીસીએલને રજૂઆત કરી છે। છેલ્લા ઘણા દસેક વર્ષથી યુજીવીસીએલ નો બહુ પ્રોબ્લેમ છે અને ગમે ત્યારે લાઇટ જતી રહે છે અને વારંવાર સાહેબોને રજૂઆત કરવા છતાં એનું હજુ સુધી કોઈ પ્રોપર સોલ્યુશન આવ્યું નથી। અને અહીંયા લોકલમાં જીઆઈડીસીમાં ફક્ત એક જ વાયરમેન ટાઈપનો માણસ હોય છે અને એના સાહેબો ત્યાં બાવળા બેસે છે। તો અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આને લગતી અહીંયા કોઈ સાહેબની નિમણૂક કરે અને એકાદો વધારાનો વાયરમેન અહીંયા નિમણૂક કરે, જેથી ઔદ્યોગિક કારોને કોઈ પ્રોબ્લેમ ના થાય। હમણાં તાજેતરમાં જે વરસાદ આવ્યો એના એ વખતે તો લગભગ 72 કલાક સુધી અમારો પાવર વીજ પુરવઠો બંધ હતો અને ત્યારબાદ પણ એ વખતે એવું સાંભળવા મળ્યું કે ભાઈ વરસાદના કારણે પ્લાન્ટ વીજળી બંધ છે, પણ ત્યારબાદ પણ અવારનવાર વીજળીનું સતત જવા આવવાનું ચાલુ જ રહે છે। કોકવાર કલાક, કોકવાર 2-3 કલાક પણ ચાલુ રહે છે। તો એના હિસાબે અમારું શું કન્ટિન્યુઅસ પ્રોડક્શન વાળું પ્લાન્ટ હોય તો એના હિસાબે અમારું પ્લાન્ટ બંધ કરવો પડે, પછી જયારે વીજળી આવે ત્યારે ચાલુ કરીએ તો એ દરમિયાન અમારું જે પ્રોડક્શન લોસ પણ થતો હોય છે અને એ દરમિયાન અમારા માણસોને મશીન સિવાય કામ થતું ના હોય તો માણસોને પણ બેસી રહેવું પડે છે। એ વખતે આઈડિયલ તરીકે હમણાં છેલ્લે 23 જુલાઈએ ભારે વરસાદના કારણે અમારા ત્યાંનું જે જેટકોનું સબસ્ટેશન છે એ આખું પાણીની અંદર સબમર્જ થઈ ગયું, જેના કારણે 4 દિવસ સુધી અમારી ઇન્ડસ્ટ્રીને પાવર મળ્યો નહીં અને ઇન્ડસ્ટ્રીઝ બંધ રહી। અમારા ત્યાં અપ્રોક્સિમેટલી 2000 માણસો કામ કરે છે, એટલે આ 4 દિવસ એ લોકો બેરોજગાર રહ્યા। જે જેટકોનું સબસ્ટેશન છે એ ઘણું જૂનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોડ લેવલથી નીચે છે, એટલે દર વર્ષે આ પ્રોબ્લેમ આવે કે દર વર્ષે વરસાદ આવે અને પાણી ભરાઈ જાય અને પાવર જાય અને આ કન્ટિન્યુઅસ પ્રોબ્લેમ છે જે આપણા ગવર્મેન્ટ અને યુજીવીસીએલે જોવું પડે અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઇમ્પ્રૂવ કરવું પડે। એના સિવાય છેલ્લા 1 મહિનામાં આ જ સબસ્ટેશનમાં 5 વાર પાવર જર્ક આવી ગયો, જમ્પર્સ ઉડી જાય છે, તણખા થાય છે, બ્લાસ્ટ થાય છે। કન્ટિન્યુઅસ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રોબ્લેમ આવે છે। 5 વાર 1 મહિનામાં થવાથી દર વખતે 4 કલાક પાવર નથી હોતો। એના પછી કન્ટિન્યુઅસ ઇન્ડસ્ટ્રીને અમારે જયારે ચાલુ કરવાનું તો બીજો 3 કલાકનો પ્રોડક્શન લોસ, એટલે અપ્રોક્સિમેટલી 7 કલાકનો પ્રોડક્શન લોસ દર વખતે અમને